મોટાભાગના લોકો આ નહીં જ જાણતા હોય અને ઘણાને પ્રશ્ન પણ થતો હશે કે પત્નીના પગાર પર અધિકાર કોનો? મોટાભાગના લોકો કહેશે કે પતિનો અધિકાર હોય છે, પરંતુ આ ખોટું છે। કાયદા પ્રમાણે પત્નીના પગાર પર માત્ર ને માત્ર પત્નીનો અધિકાર હોય છે અને આ સ્ત્રી ધન કહેવાય છે। હવે કાયદાકીય રીતે હિન્દુ સસેશન એક્ટ મુજબ જુઓ તો પત્નીના પગાર પર માત્ર ને માત્ર પત્નીનો અધિકાર છે અને જો સાસરિયાવાળા કે પતિ પત્ની પર દબાણ કરે, એના પગાર લઈ લે કે એના એટીએમ કાર્ડ જબરદસ્તી એની પાસેથી લઈ લે તો એ કાયદાકીય રીતે ગુનો બને છે। ડીવી એક્ટ નીચે પત્ની એના પર કેસ દાખલ કરી શકે છે અને 181 નીચે હેલ્પલાઇન નંબર પર ફોન પણ કરી શકે છે। હવે પ્રશ્ન એ છે કે તો ઘર કેમ ચાલશે? ઘર ચાલશે બંનેની સમજણથી। જો પત્ની ઈચ્છે તો પોતાનો પગાર આપી શકે છે, પણ એ ના પાડવાનો અધિકાર રાખે છે। હવે કેટલા લોકો આ માહિતીથી અજાણ હતા અમને કમેન્ટ કરી જરૂરથી જણાવશો અને આ માહિતી કેવી લાગી એ પણ જરૂરથી જણાવશો। ધન્યવાદ।